દર્શન એક દિનમાં ગયા દેવો દૈવી વાતો અમે અસાન પિતાનમ મનાનમ બહાનમ ધંધા संभालम अपान नंद कुमार मंदिर गिरवर जा मोरला पण ऐसा गिरवर जा मोरला कंकर पैंट भरा पण रुतावे बदलो बाबा बदलो ना बोलिए जगमाल बापा बजा जोरदार ताले थी बजाओ पण हमारी रुत रे रूत जावे ना पण हमारी रुत रे जावे नब बोलिए हर रे तो पाठ हेलो हमारे बीच उपस्थित हैं महाराष्ट्र राज्य के गृह मंत्री श्री रविंद्र साहेब वायकर। उनको स्वागत कीजिए तालियों के साथ और उनका सम्मान करेंगे हमारे प्रमुख श्री तेजा भाई आहिर और उप प्रमुख श्री करसन भाई आहिर।
પણ અમારી રૂત રે પણ અમારી રૂત રે આવે નવ બોલીએ હરે રે તો હૈડા ફાટ મરા હસા ગિરવર જા મોરલાન તારા કંકર પેટ ભરા પણ રૂત આવે નવ બોલીએ તો હૈડા ફાટ મરા એવી આજે જન્માષ્ટમી છે ત્યારે ઘન ઘોર જરે ચહુર મારું ઘન ઘોર જરે ચહુર મારું મન મોર મન ધનગા આરતીના ચડાવવા લેવાના છે એટલે ઘડી આરતીના ચડાવ થઈ જાય પછી આપણે મોજ કરશું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. માં ચિંતા વિઘન વિનાશની આન તું કમલાસની શકત એ મારી વેશ જો હતી હંસ વાહિની એ માતુ દુર્ગા અમને દેશમાં
એ ગાંધલમ પડ ન પડ સોરું બને પણ માત છોડે ન તોય માયા એ હવે ખોળ લે ખેલવા બાળને માવડી ગાજ તર છોડમાં જોગ માયા મારી રાસ રમતી હતી ગમતણી જીભ પર જણન ન પુર જણકાર થાતો એ તે સસર ને અસર સૌ મુગ્ધ બનતા હતા ભય તાલ દે સંગમાં ગીત ગાતા તે નર નરા દેશ જગદીશ રે જ્યાં હતા માંગમ તળાંગે જ ઝરણા હુકાણા એ ખોળ લે ખેલવા બાળને માવડી હવે ગાજ તર સોડીમાં જોગમાં જા એ ખોળ લે ખેલવા બાળને માવડી ગાજ તર સોડીમાં જોગમાં જા મુંબઈના મહાનગરીમાં કચ્છી વાગડ આહિર સમાજ અષ્ટમી નિમિત્તે ભગવાનની ગોકુલ આઠમ આપણી ગામડાની ભાષામાં કહી હતી નિમિત્તે ભેળા થયા છે. વાગડ સોવીસીના અહીં જ્યારે ભેળા થયા હોય વડીલો યુવાનો માતાઓ બહેનો અને કલાના અહીં ઉપાસકો અહીં આવ્યા છે ત્યારે મારે લોક સાહિત્યની વાતો કરવી છે. મને ભાઈ કીધું ચડાવો પણ હું બધું બોલીશ પણ પહેલા તો મને ઘડી કાંઈ 5 મિનિટ બોલવા તો દો વ્યવસ્થિત પછી તમને અમે જોઈ લેવું અમને તમે જોઈ લેવો આનંદ જ કરાવવો હશે તમને. ત્યારે જે કાંઈ મિત્રો આયોજકોને જરૂર હોય એ બરાબર બાકી ઊભા છે બધા બેહી જાવ ભાઈ મજા આવશે સમજો બેહી જાવ એકવાર જોરદાર તમને વંદન કરીએ. આજુબાજુ ઊભા છે ને અમને મજા નહીં આવે. મારે ગાવાનો વિષય નથી બોલવાનો વિષય છે. મારે હારી એકાદી બે વાતો કરવી છે તમને આનંદ કરાવવો છે. 500 કિલોમીટરમાં તે આવ્યા તમને આનંદ કરાવવાનો અમારો પ્રયત્ન છે બીજો કોઈ અમારો નથી. તમે બોલાવ્યા છે ને આવ્યા છે અમને 5 રૂપિયા અમે જે કંઈ લેતા હશું એ દેવાના છે. અહીં ઉપર તમારા તરફથી 1 રૂપિયાથી માંડી 1 કરોડ આવે તો આ સમાજમાં જે કાંઈ આ કાર્ય કરતા હોય અહીંયા દઈને અમારે જવાનું છે. એમાંથી હરામ 1 રૂપિયો કોઈ કલાકાર ઉપર આવે એમાં જ લેવાના. અમને મફત લાવ્યા નથી અમને જે કાંઈ આપે તે. એટલે પ્રાર્થનાથી શ્રાવણ મહિનો છે ભગવાન કૃષ્ણ અને શિવને બેને યાદ કરો મોજ આવે ઢાંકલો પડકારો કરજો. પણ શૈલ રંગ સમવિશાળ જટા જોટ ચંદ્ર ભાલ કંક કી તરંગ માલ વિમલ દેવ ગાજે શૈલ રંગ સમવિશાળ જટા જોટ ચંદ્ર ભાલ કંક કી તરંગ માલ કંક કી તરંગ માલ વિમલ દેવ ગાજે. હજી અહીંથી શરૂઆત કરી ત્યાં અમારા અમરસિંહભાઈ અમારા સ્નેહી મિત્ર આ ચડાવવામાં 11,111 રૂપિયા જોરદાર અમરસિંહભાઈ આહિરને વખાણો જોરદાર તાળી ઉતારો. કારણ જનગવની કુલ ઘર ગાહીર અનમોલો હમીર હમીર નો ભૈયા તો દેવકી માનો દીકરો બોલા કંસને હાથે કપા અવની કુલ ઘર ગાહી હમીર રોજ હજાર તો દેવકી માનો દીકરો એ બોલા કંસને હાથે કપા. 15,001 રૂપિયો લાલજીભાઈ નારાયણભાઈ સવારી તરફથી 15,101 રૂપિયો જોરદાર લાલજી મામાને તાળીઓના ગરેદાર છે ભાઈ ભાઈ. કારણ જણની જણ ચોકામાં ભગત જણ છે કાં કોઈ દાતા ને કાં કોઈ સુરવીર. જનની જણ તો કાં ભગત કાં કોઈ દાતા અને કાં કોઈ રામા સુરવીર. નહીતર રેજેમાં તું આંગણી
એ તર મત જો ગુમાવેલું. અહીંયા 15,101 રૂપિયા લાલજી મામા તરફથી આવ્યા છે. ત્યાર પછી 21,101 રૂપિયા અમરસિંહભાઈ આહિર. જોરદાર તાળીઓને ગળેરા માર બાપુલી વધાયેલો. ભાઈ ભાઈ રાજવાન જય હો. એ 21,000 અને કેમ તાળીઓથી ન વધાવવા જ પડે. પણ એક તમને પેલા સોખવટ કરું. રાખો બાપુ રાખો. મને અહીં બોલવાનું કીધું છે. હું ગઢવીનો દીકરો છું. તમે બધા આહિર સમો 24 ગામના એ ભેળા થયા છો. તમારી એકતા તમારું હોંપ વધે એવું હું કરવા આવ્યો છું. તમારામાં તિરાડ પાડવાનો મારો કોઈ દી દાવો ન હોય. આ તો ઘડીક ભગવાનનો છોડાવો છે એટલા માટે. બાકી કોઈ તિરાડની વાત નથી. કોઈને કઈ આમાં કોઈથી કોઈ ઊંચું વયું જાય. બધા હરખા જ છે. અરે આઈનો દાણો હરખો હોય. પણ જેને દેવું છે, જેને ઉદાર હાથ છે, જેને લાંબો હાથ કરવો છે, એવો અમારો લાલજીભાઈ 25,101 રૂપિયા. લાલજીભાઈ જોરદાર તાળી ભાઈ ભાઈ. મારી ઋતુ આવે નો બોલીએ એ તો તું પાંજા અહીંયા પાડ મરા. હા એ લાલાનો આજ ઉત્સવ છે. લાલજીનો ઉત્સવ છે. કૃષ્ણનો ઉત્સવ છે. ત્યારે એને 25,000 તો કીધા. પણ બીજા જુવાનને મેં કીધું તમને આપ્યું છે તો મારા 31,001 રૂપિયો અમરસિંહભાઈ આહિર તરફથી જોરદાર તાળીઓ ધોડાવજો. ભાઈ ભાઈ અમરસિંહભાઈ. જોન દેવું મરવું અને મારવું ઝીલવી ખગારી જાત. પણ નામ દેવું મરવું અને મારવું ઝીલવી ખગારી જાત. એના તો કલો કલો કહે આ નથી એ ગીતમાં ખત્રિયા. जटा जोट चंद्र भाल गंग की तरंग माल विमल नील गाजे लोचन त्रिलाल लाल कुमकुम के गोर बाल कुमकुम के गोरे बाल प्रकट वार जाजे. आया आ चढ़ावा છેલ્લા આરતીમાં 31,101 રૂપિયો અમરસિંહભાઈ. બરાબર ને? એટલે હજી અમે ધારીએ તો 31 નહીં હોય 1 લાખ કરાવી શકીએ. પણ અમને કહી ગયા છે કે અમારે હવે અહીંથી તમે જય બોલાવી દો. કાળિયા ઠાકરની જય બોલાવી ગયો. કૃષ્ણ કનૈયાની જય બોલાવી ગયો. જે આંગણે મિત્રો વિચાર કરજો. મારે ટૂંકી ટચ વાત કરવી રૂડું લગાડવા માટે નહીં. પણ અમે નહીં દરેક આયરનો દીકરો પછી કચ્છનો હોય વાગડનો હોય ગુજરાતના કોઈ ખૂણાનો હોય એનું હાથ ભરવાનું છોકરું એટલું ગૌરવ લઈ શકે કે હે કાળિયા હે કૃષ્ણ હે ઠાકર જેથી તારો જન્મ થયો તેથી અમારી ઓહરીએ અમારા ફળિયાએ તને આવકારો આશરો આપ્યો હતો. એ આહિર સમાજ અહીં જ્યારે ભેળો થયો છે ત્યારે 31,000 રૂપિયાથી અમરસિંહભાઈને અહીં દે. બરાબર ને? બોલ કૃષ્ણ કનૈયા લાલ. ભગવાન કૃષ્ણના અને વાસુદેવ માટે
વાહ 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 11,000 રૂપિયા શામજીભાઈ વસાભાઈ ઢીલા ખેંગાર પર તાળીઓના ગડગડાટથી બતાવો. એ અટક ઢીલા છે હો પણ શાખા ભલ ભલાને પોચા પાડી દે એવા ઢીલા હો. અટક ઢીલા છે બાકી આમ ઢીલા નથી ભાઈ ભાઈ વાહ હેર અમારા મામોય ઢીલો છે એને જોરદાર તાળીઓ જોડાઈ લેજો અટક આવે ઢીલા પણ આમ ઢીલા ન હોય હો મરદોંગ અટંકા વિજય ડંકા વેણ લંકા નારિયું જા કંઢિયું કાળી ભમે ગાળી દૂધ ની પર નાળિયું કેહરી તાળે સબળંગ આખ્યો ચમકતી દઈ વાણ ડગલે વીર પગલે ધરા ધમધમ ધમકતી દેવું મરવું અને મારવું જીલવી ખગાની જટ કલો કહે નથી વહમી ખત્રિયા વટ એમ દેવા માટે મારા બાપ તમને ઈશ્વરે આપ્યું હોય તોની વાત છે અને એમાંય ભગવાન કૃષ્ણનો બાપ વસુદેવના નામ ઉપર જો ચડાવો થતો હોય તો 11,001 રૂપિયા તો ભાઈ શું નામ શ્યામજીભાઈ ઢીલા તરફથી આવ્યા છે પણ કાંઈક એવું નથી લાગતું કે નહીં 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 આ તો કૃષ્ણનો બાપ છે કાંઈ નાના હોનાનો નથી બ્રહ્માંડના નાથનો બાપ છે એનો ચડાવો છે મારા બાપ એકાદો બોલ બીજો આવવા દો આવવા દો આવવા દો એ હા ડાયરો આ ઘડીએ ને ઘડીએ નહીં આવે મિત્રો એક વરા પછી આ ગોકુળ આઠમ મારા ને તમારા માટે આવશે હું ને તમે 100 વર્ષના ભગવાન હવને કરે આપણો કેવો સમય હોય અહીંયા હોવી કે ન હોવી કઈ પરિસ્થિતિમાં હોવી આ સમય આવ્યો છે એટલે વાવરી લેજો સમય અને સંજોગી તો એની કૃપા હોય ને તો થાય નહીંતર ઘણી વખત વિચાર આવે ત્યારે તમારો ને મારો સમય ન હોય દાખલા તરીકે મને એમ થાય હો આ ભાઈએ 11,000 લખાવ્યા ને ઢીલાએ મને એમ થાય